તો આ તરફ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો વલસાડ ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયું છે। રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે। ટાઉનના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। નીચાણવાળા વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી ભરાયું છે। વલસાડ ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે। તો નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે, જેને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો હાલ કરવો પડી રહ્યો છે। જિલ્લાના જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ નદી નાળાઓ અત્યારે છલકાઈ રહ્યા છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વલસાડ જિલ્લાની જીવાદોરી સમા દમણગંગા નદીના છે। દમણગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। છેલ્લા 24 કલાકમાં જે રીતે મહારાષ્ટ્ર અને કપરાડાના જંગલ વિસ્તારના ગામોમાં ભારે વરસાદને પગલે 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે, તેને લઈને અત્યારે તંત્ર સાબદું બન્યું છે અને અત્યારે હાલ 1 લાખ ક્યુસેક જેટલું પાણી દમણગંગા નદીમાં છોડાયું છે। તેને પગલે વલસાડ જિલ્લાના 8 અને કપરાડામાં 20 ગામોને એલર્ટ કરાયા છે। ખાસ કરીને માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના અપાઈ છે। તેમ છતાં પણ અત્યારે આપ જોઈ શકો છો કે વાપી પાસે કેટલાક માછીમારો આ રીતે ભયજનક પાણીમાં માછીમારી કરી રહ્યા છે અને તંત્ર અત્યારે ઊંઘતું ઝડપાયું છે। જો કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને તેને જ લઈને આજે પણ એક યુવક એ સેલવાસના દમણગંગા નદીમાં ભર પાણીમાં ફસાઈ ગયો હતો। જો કે સદનસીબે ડેમના 8 દરવાજા બંધ કરાતા તેનો જીવ બચી જવા પામ્યો છે। એટલે કે આ રીતની ઘટનાઓ પર રોક લાગે તે ખૂબ જરૂરી છે। અત્યારે જે રીતે પાણી છોડાઈ રહ્યું છે તેને લઈને અનેક ગામોમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને તંત્ર અત્યારે હાલ એલર્ટ મોડ ઉપર છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।